જય શ્રી કૃષ્ણ મિત્રો, શું તમારે સપનામાં તમારા દાદા દાદી, માતા પિતા કે કોઈ અવસાન પામેલા સગા દેખાય છે? આવા સપનાનો અર્થ શું છે? શું એ માત્ર કલ્પના છે કે કોઈ સંકેત? ચાલો આજે આપણે જાણશું તેની પાછળની ધાર્મિક કથા અને તેનો ઉપાય. તે પહેલાં કમેન્ટમાં જય પિતૃદેવ લખવાનું ભૂલશો નહીં. એક વખત એક વ્યક્તિને વારંવાર સપનામાં તેના પિતાશ્રી દેખાતા હતા. એ લોકો ક્યારના અવસાન પામેલા હતા, પણ સપનાઓ તેઓ ચૂપચાપ ઊભા રહેતા, કંઈક બોલતા નહીં. તે વ્યક્તિ ભયભીત થયો અને એક પંડિતજીને મળ્યો. પંડિતજીએ કહ્યું, પિતૃદોષનું સંકેત છે, કદાચ કોઈ ધાર્મિક ક્રિયા અધૂરી રહી ગઈ છે. તેને તરત જ પિતૃતર્પણ કરાવ્યું, દાન કર્યું અને બ્રાહ્મણોને ભોજન કરાવ્યું. અચાનક સપનામાં પૂર્વજો આવ્યા, હસતા મુખે આશીર્વાદ આપ્યા અને ત્યારથી એ સપનાઓ બંધ થઈ ગયા. શાસ્ત્રો અનુસાર જો પૂર્વજો સપનામાં વારંવાર આવે, દુઃખી દેખાય, ચૂપચાપ રહે તો એ પિતૃદોષનું સંકેત હોઈ શકે. પિતૃદોષ હોય ત્યારે ઘરમાં કામ અટકી જાય, ધન ટકતું નથી, વારંવાર ઝઘડા થાય, સંતાન સુખમાં વિઘ્ન આવે. દર અમાવસ્યાએ પિતૃતર્પણ કરાવવું, તુલસીજી પાસે ઘીનો દીવો કરવો, ઓમ પિતૃભ્યનો મંત્રનો જાપ કરવો, પિતૃઓના નામે પાણીદાન અથવા ઘાસનું દાન કરવું, જરૂર હોય તો કાશી કે ગયા માતૃસ્થળે જઈને પિંડદાન કરવું. આ ઉપાય કરવો જોઈએ. ભક્તો, પૂર્વજો તમારા રક્ષક છે. સપનામાં તેમનો સંદેશ હોય તો અવગણશો નહીં. પિતૃદોષ હોય કે ના હોય, શ્રદ્ધા અને સ્નેહથી કરેલું તર્પણ શાંતિ આપે છે અને આપણા જીવનમાં અડચણો દૂર કરે છે. આવી શાસ્ત્ર આધારિત માહિતી માટે પ્રાર્થના ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો